તો હવે જે પ્રકારે ચોમાસું ભારતમાં આવશે, ગુજરાતમાં તેની કેવી અસર છે તે જોવા મળશે। અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે તેને લઈને ચર્ચાઓ જાગી છે। અનેક જગ્યાએ અત્યારે થંડર સ્ટોર્મની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે, પરંતુ હવે સત્તાવાર રીતે ચોમાસાની જાહેરાત અથવા તો સત્તાવાર ચોમાસું ક્યારે ગુજરાતમાં એન્ટ્રી મારશે, કેરળમાં ચોમાસું ક્યાં પહોંચ્યું છે, આખા ભારતની શું સ્થિતિ છે, કારણ કે હવે લોકો એ પડની રાહ જોઈ રહ્યા છે। ચોમાસું છે તેને લઈને હવે લોકો રાહ જોઈ રહ્યા છે। વરસાદ કયા કયા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે, અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે જોવા મળી રહી છે, અને તેને જ લઈને હવે આપણે વાત કરીશું વેધર રિપોર્ટમાં કે ક્યાં ક્યાં હવે વરસાદ છે તે પડી શકે છે, કેવી શક્યતાઓ છે, કેરળમાં ચોમાસું ક્યાં પહોંચ્યું છે। સૌથી પહેલા જે વાત કરીએ, આ સેટેલાઇટ ઇમેજ છે તે તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જ્યાં અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે જે પ્રકારે અહીંયા આ એક્ટિવિટી છે તે જોવા મળી રહી છે, આ વાતાવરણ સર્જાયું છે અને આ વાદળો છે તે બનતા જોવા મળી રહ્યા છે। એટલે કે આ સિસ્ટમ છે તે જે અહીંયા બની રહી છે, એક સિસ્ટમ છે તે રાજસ્થાનમાં બની રહી છે, બીજી અહીંયા અરબી સમુદ્રમાં છે ત્યાં સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। એટલે કે હવે આ જ બે વિભાગો છે કે જ્યાં હવે ધીરે ધીરે આ તમામ જે ગુજરાત પર છે તે અસર થવાની છે। આ બે સિસ્ટમ એવી અત્યારે બની રહી છે જેની અલગ અલગ રાજ્યોમાં આખા દેશભરમાં અસર થશે, પરંતુ સત્તાવાર રીતે ચોમાસાએ હજી સુધી એન્ટ્રી નથી લીધી। હવે વાત કરીએ ગુજરાતના અલગ એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ આ વરસાદ છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે માનવામાં આવી રહ્યું છે। હજી સુધી સત્તાવાર રીતે કેરળમાં વરસાદની એન્ટ્રી નથી થઈ, પરંતુ આગામી સમયમાં એટલે કે 15 તારીખ સુધી હજી પણ ગુજરાતવાસીઓને સત્તાવાર રીતે ચોમાસું આવે તેની રાહ જોવી પડશે। અહીંયા જે સિસ્ટમ છે તે સક્રિય થઈ રહી છે ને તેને જ લઈને હવે આ કહેવામાં આવી રહ્યું છે કે વાદળો વધુ ને વધુ ઘેરાઈ રહ્યા છે। વાદળો વધુ ઘેરાવાને કારણે હવે આ સિસ્ટમ અને એટલે કે પવન ભારે ફૂંકાવાની જે શક્યતાઓ છે તે અહીંયા જોવા મળી રહી છે। જે આ સિસ્ટમ અને આ અલગ અલગ રાજ્યોમાં આ સિસ્ટમ સક્રિય થવાને કારણે એક બંગાળની ખાડીમાં આ પ્રકારની આ સિસ્ટમ છે તે જોવા મળી રહી છે, અરબી સમુદ્રમાં આ સિસ્ટમ છે તે જોવા મળી રહી છે, અને જો આ સિસ્ટમ સક્રિય થાય છે તો ભારે વાવાઝોડું છે તે આવી શકે છે। અને તેને જ લઈને 19 એવા રાજ્યો છે કે જ્યાં ભારે વરસાદ અને ભારે પવનની શક્યતાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આ સેટેલાઇટ ઇમેજ દ્વારા જાણવા મળે છે કે વાદળો અત્યારે કેટલા ઘેરા બની રહ્યા છે અને તેની શું પરિસ્થિતિ આગામી સમયમાં જોવા મળશે। હવે અહીંયા વાત કરી લઈએ કે ચોમાસું આખરે ક્યાં પહોંચ્યું છે અને હવે તેની પરિસ્થિતિ શું છે, કારણ કે એવું કહેવામાં આવતું હોય છે કે આપણે 1 જૂન સુધી કેરળમાં ચોમાસું બેસી જતું હોય છે અને ત્યારબાદ ગુજરાતમાં 15 તારીખ સુધી વરસાદ આવતો હોય છે સત્તાવાર રીતે, પરંતુ અહીંયા જે પ્રકારની આ માહિતી છે તે દર્શાવવામાં આવી રહી છે, પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે 30 અને 31 તારીખ સુધી જે ચોમાસાની ગતિવિધિ હતી તે આગળ વધી રહી હતી, પરંતુ હવે અહીંયા 30 તારીખ પછી અહીંયા ચોમાસાની જે સત્તાવાર સ્થિતિ છે તે આગળ નથી વધી રહી। એટલે કે અરબી સમુદ્રના જે વિસ્તારો છે ત્યાં ચોમાસું આગળ વધ્યું છે અને આ બાજુ બંગાળની ખાડી છે ત્યાં ચોમાસું આગળ વધી રહ્યું છે। એટલે કે આ બે જગ્યાઓ પર એક બાજુ અરબી સમુદ્ર અને બીજી બાજુ આ બંગાળની ખાડી કે જ્યાં ચોમાસું છે તે આગળ વધી રહ્યું છે, પરંતુ અહીંયા 31 તારીખ પછી ચોમાસાની કોઈ ખાસ ગતિવિધિ છે તે જોવા નથી મળી। એટલે કે હવે કેરળમાં આખરે ક્યારે ચોમાસું આવશે અને તેની શું પરિસ્થિતિ છે તે જોવા મળશે। અહીંયા જોઈ શકાય છે કે કેરળમાં જે અહીંયા સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે, કેરળમાં હજી પણ 3 થી 4 દિવસની રાહ છે તે જોવી પડશે। એટલે કે 3 થી 4 દિવસ હજી પણ રાહ અહીંયા જોવડાવશે ચોમાસું કેરળમાં। એટલે કે કેરળમાં હજી સુધી આ ચોમાસું નથી પહોંચ્યું તો ગુજરાતમાં ક્યારે પહોંચશે તેવી પણ એક વાત છે તે ઉદ્ભવી છે। તો ગુજરાતમાં અહીંયા કોઈ પણ સ્થિતિ નથી જોવા મળી રહી, એટલે કે હજી સુધી ગુજરાતમાં પણ ચોમાસું આવતા વાર લાગી શકે છે। 15 તારીખ પછી પણ અહીંયા વરસાદની સંભાવનાઓ છે તે નથી જોવા મળી રહી। એટલે કે જો કોઈ પણ વાતાવરણ એવું બને, પરિસ્થિતિ સ્ટ્રોંગ બને, સિસ્ટમ છે તે મજબૂત બને ને તેની વચ્ચે જો વરસાદ પડે તો શક્યતાઓ છે કે ગુજરાતમાં ચોમાસું વહેલું આવે। હવામાન વિભાગ શું કહી રહ્યું છે, તો હવામાન વિભાગ કહી રહ્યું છે કે અત્યારે જે ગતિવિધિ અને જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે અહીંયા નથી જોવા મળી રહી અને તેને જ કારણે ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે તે લેટ જોવા મળી રહી છે। હવે વાત કરવામાં આવે તો અહીંયા જે પ્રકારની વાતાવરણ સર્જાયું છે ને તેને લઈને અલગ અલગ જિલ્લાઓમાં અલર્ટ છે તે આપવામાં આવ્યું છે। આ દર્શાવવામાં આવી રહ્યું છે આજની તારીખમાં જે આ દ્રશ્યો દેખાય છે, કચ્છ છે, મોરબી, સુરેન્દ્રનગર, આ બધી જ જગ્યાએ સામાન્ય વરસાદ અને છૂટો છવાયો વરસાદ છે તેની આગાહી છે તે કરવામાં આવી રહી છે। અને હવે આ તમામ જગ્યાએ વરસાદ છે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી છે, પ્રી મોન્સૂનની અસર છે તે અલગ અલગ જિલ્લાઓમાં ગુજરાતમાં જોવા મળી રહી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી હજી 15 તારીખ પછી થાય તેવી પરિસ્થિતિ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે।